સુરત શહેરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવતા મહેકાવી હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી એક મહિલાને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાના વાહનમાં હોસ્પિટલ ખાતે પહોંચાડી તાત્કાલિક સારવાર અપાવી હતી. તો સમગ્ર જાણકારી અનુસાર શહેરના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેને લઈ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તો આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાંથી નીકળતા ઘટનાની જાણ થતાં પોતાનું અગત્યનું કામ પડતું મૂકી સ્થળે પહોંચી 108ની રાહ જોયા વિના અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ગાડીમાંથી ઉતારી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા. તો અકસ્માતનો ભોગ બનેલી મહિલાને ડાયમંડ હોસ્પિટલમાં પોતાના વાહનમાં લઈ જઈ સારવાર અપાવી હતી. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.